અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે આપાગીગા ગાદી મંદિર દ્વારા યોજાનારી શોભાયાત્રાને લઈ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. પીઆઈ વી.કે. ગોલવેલકરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મેઘાણી હાઈસ્કૂલ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. આગામી અષાઢી બીજના લીધે જે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં બગસરા ખાતે મેઘાણી હાઈસ્કૂલની પાછળના વિસ્તારથી વિજય ચોક સુધી આપાગીગા સંત થઈ ગયા. ખૂબ જ સારા અને ગૌરક્ષામાં ખૂબ જ માનતા હતા. અહીંયાના લોકપ્રિય અને ખૂબ જ પરચા પૂરનાર સંત છે. ત્યાંનું મંદિર છે. ત્યાં જ આ 300 થી 350 માણસોની એક શોભાયાત્રા સવારે નીકળશે અને ત્યાં વિજય મેઘાણી સ્કૂલથી ત્યાં જ સંપન્ન થશે અને સાંજે ત્યાં 2500 થી 3000 માણસો એકત્રિત થવાના છે. એ સંદર્ભે આજે અમે અહીંયા હિન્દુ મુસ્લિમ સમાજના અલગ અલગ આગેવાનો વેપારીઓ સાથે અહીંયા બેઠક કરી હતી. એ લોકોના જે કંઈક પ્રશ્ન હતા એને સમજ્યા છીએ. અમારાથી થઈ શકે એ માટે અમે તમામ તૈયારી બતાવેલ છે. પાર્કિંગની, ટ્રાફિકની જે પણ સમસ્યા છે એ 1000% અમે ઊભી નહીં થવા દઈએ અને સાથે મળીને આ પ્રસંગ સારી રીતે ઉજવવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.